ગારિયાધારના લોહાણા મહાજન સમાજની વાડી ખાતે તાલુકા પેન્શનર મંડળ ગારિયાધાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડોક્ટર લાખાણી સાહેબ તેમજ ડોક્ટર સાચપરા તેમજ ભાવનગરના ડોક્ટર બલર તેમજ ગોકુળ હોસ્પિટલના ડોક્ટર લાડુમોર તેમજ બાળ રોગના નિદાન તેમજ ડોક્ટર ભરોડિયા તેમજ ચામડી રોગના માટે ડોક્ટર કેવંત પટેલ તેમજ ફેફસાના રોગ માટે ડોક્ટર કાનાણી તેમજ નાક ગળાના રોગો માટે ડોક્ટર પરમાર તેમજ દાંતના રોગો માટે તેમજ ડોક્ટર સોલંકી ડોક્ટર સાચપરા તેમજ ડોક્ટર બલ તેમજ બાળ રોગના નિદાન તેમજ ચામડી રોગના ડોક્ટર તેમજ ફેફસાના રોગો માટે તેમજ નાક કાન ગળાના રોગો માટે તેમજ દાંતના રોગો માટે તેમજ ડોક્ટર સોલંકી સાહેબ જનરલ ફિઝિશિયન વગેરે ડોક્ટરોએ સેવા આપી। ત્યાં સર્વરોગ નિદાન કેમ્પમાં 1100 થી 1200 દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો। સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે। તાલુકા પેન્શનર મંડળ દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજહંસ ગ્રુપના જયેશભાઈ દેસાઈ તરફથી નાણાકીય ડોનેશન આપી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો। જે કેસમી ગુજરાતી સાથે અશોક ચૌહાણ ગારિયાધાર। ભરતભાઈ ગોટી ગારિયાધાર। આજ રોજ ગારિયાધારની અંદર પેન્શન મંડળ ગારિયાધાર તાલુકા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ। સવારથી જ તે લોહાણા મહાજનવાડી ગારિયાધારની અંદર આ કેમ્પની શરૂઆત થઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ગામજનોએ અને વિવિધ ગામડાઓમાંથી દર્દીઓએ લાભ લીધો છે, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ અને ગારિયાધાર વાલમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ગોકુળ હોસ્પિટલના ડૉક્ટરોએ પણ સેવા આપી। અંદાજિત 1000 ઉપર એટલે કે 1100 થી 1200 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો, જેમાં બાળરોગ નિષ્ણાંત, હૃદયરોગ નિષ્ણાંત, મણકા અને સ્નાયુ અને હાડકાના જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, દાંતના ડૉક્ટર તેમજ આંખના સર્જન અને ચામડીના સર્જન અને ફેફસાના સ્પેશિયાલિસ્ટ સર્જને અહીંયા આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર પોતાની સેવા આપી। તે બદલ ગારિયાધાર પેન્શન મંડળ સૌ આયોજકોનો તેમજ ખાસ કરીને જે આ સર્વરોગ નિદાન કેમ્પના દાતા રહ્યા છે તેવા રાજહંસ ગ્રુપના જયેશભાઈ દેસાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે।